Hello students, in this lecture we will discuss about chapter number 3, class 12 NCERT current electricity, in which we will discuss about the topic resistance, resistivity, conductance and conductivity. Ready? In last lecture, we had discussed about the dependence of resistance on dimensions, and we had derived one shortcut equation: R is equal to rho la, means R is equal to rho L by L. In which equation? In that equation, rho was our resistivity. યાદ રાખજો ભાઈ, આ ચાર નામમાં એકદમ ઓછો ડિફરન્સ છે, એટલે ઓલમોસ્ટ સ્ટુડન્ટને ખૂબ જ કન્ફ્યુઝન હોય છે. એટલે આપણે લોકોએ આના માટે સ્પેશિયલ એક વિડીયો જ રાખ્યો છે, રેડી, કે જેમાં તમારે ક્યારે પણ કન્ફ્યુઝન થાય તો તમારે સ્પેશિયલ વિડીયો જોઈ લેવાનો, અને આ ચાર વચ્ચે શું ડિફરન્સ છે આપણે બાય પ્રેક્ટિકલ અને બાય મેથેમેટિકલ બંને રીતે આપણે સમજવાના. તો ખાસ આ વિડીયોને તમે એન્ડ સુધી વ્યવસ્થિત જોજો. પછી કઈ ડાઉટ હોય એની ટાઈમ યુ કેન વોટ્સઅપ, મેસેજ ઓર કોલ. ઓકે, so first of all, we will start from our last lecture. You know, we had derived one equation, rho la, rho L by A. Okay, now here if you put L is equal to 1 meter and area A is equal to 1 meter square. मतलब કે ભાઈ તમારા બંને ક્વોન્ટિટી કેવી લઈ લેવાની? 1, જેને આપણે કહીએ યુનિટ. એટલે ડેફિનેશન તો હું તમને કહું છું. Then you will get R is equal to rho. રાઈટ, તો આપણે તમને વન માર્ક્સમાં પૂછાઈ શકે ભાઈ, ઇન યુનિટ લેન્થ, ફોર યુનિટ લેન્થ એન્ડ ફોર યુનિટ ક્રોસ સેક્શન એરિયા, રાઈટ, રેઝિસ્ટન્સ વિલ ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટિવિટી. સો યુ વિલ ગેટ આર ઇઝ ઇક્વલ ટુ રો. એટલે એમસીક્યુ માં કામ આવશે. ઓકે, નેક્સ્ટ થિંગ નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ રો, રાઈટ, વી વિલ ડિસ્કસ અબાઉટ resistivity rho. So keep in mind that resistivity never depends on dimensions. ખાસ ધ્યાન રાખજો ભાઈ, એટલે તો આપણે આ વિડીયો સ્પેશિયલ બનાવી હતી કે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડાયમેન્શન્સ ની વાત કરી હતી રેઝિસ્ટન્સ માટે ભાઈ. રેઝિસ્ટન્સમાં મેં તમને જોરદાર શોર્ટ કરી રેઝિસ્ટન્સ 4 ક્વોન્ટિટીઝ ઉપર ડિપેન્ડ કરે છે. માલથી યાદ છે, એમાં લેન્થ અને એરિયા જે શું થશે ભાઈ, ડાયમેન્શન્સ એના ઉપર ડિપેન્ડ કરશે. પણ આ તો વાત થાય છે રેઝિસ્ટિવિટીની. Resistivity is the nature of material ભાઈ. એ નેચર કોઈ દી એનો ચેન્જ ના થાય, બરાબર છે. તો રેઝિસ્ટિવિટી છે એ ડાયમેન્શન્સ ઉપર ડિપેન્ડ નહીં કરે. આમાં એક તમને જોરદાર એમસીક્યુ કહું છું, ખાસ ત્યાં નોટ ડાઉન કરી લેજો ભાઈ, કે તમને લોકોને આ રીતે કહેવામાં આવે કે ભાઈ બે વાયર્સ છે, રેડી, ધ્યાન રાખજો ભાઈ, બેનો ક્રોસ સેક્શન એરિયા સેમ છે, બટ તમને કે ભાઈ બેનું મટીરિયલ પણ સેમ છે. સપોઝ બોથ વાયર્સ આર મેડ ઓફ કોપર, રેડી, એનો ક્રોસ સેક્શન એરિયા બે વાયરનો સેમ છે, બટ આની લેન્થ ડબલ છે. અને હવે તમને પૂછે ભાઈ કે રેઝિસ્ટન્સ અને રેઝિસ્ટિવિટી બેની શું થશે? તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા રેઝિસ્ટન્સ છે, રેડી, આનું R1 થશે, આનું રેઝિસ્ટન્સ ઓબ્વિયસ વાત છે ભાઈ, મેં તમને વાત કરી લેન્થના પ્રોપોર્શનમાં હોય, આની લેન્થ તમે ડબલ રાખશો તો આના પ્રકારનું રેઝિસ્ટન્સ કેવો છે ભાઈ? ડબલ. બટ આ બંને વાયર કોપરના છે, એટલા માટે યાદ રાખજો ભાઈ કે રેઝિસ્ટિવિટી બેની કેવી હશે? સેમ. બીકોઝ રેઝિસ્ટિવિટી ને એના ડાયમેન્શન્સ, એના એરિયા કે એની લેન્થથી કોઈ મતલબ નથી. ઇટ ઇઝ ધ નેચર ઓફ કોપર, રેડી, કે એ તમે કોપરના મારો ભાઈ 50 પીસીસ કરી નાખશો, 500 પીસીસ કરી નાખશો ને, તો રેઝિસ્ટિવિટી ચેન્જ નહીં થાય, એનું રેઝિસ્ટન્સ ચેન્જ થશે, રેડી. તો આ બેની રેઝિસ્ટિવિટી કેવી રહેશે ભાઈ? સેમ. રેઝિસ્ટન્સ ચેન્જ થશે. આ કન્સેપ્ટ તમારે ખાસ શીખવાનો હતો, બરાબર છે. ઓકે, નેક્સ્ટ. તો ભાઈ હવે તમને ક્વેશ્ચન થશે ભાઈ કે તો રેઝિસ્ટિવિટી કોના ઉપર ડિપેન્ડ કરે છે? રેઝિસ્ટિવિટી કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો હવે આપણે એની વાત કરશું. રેઝિસ્ટિવિટી, keep in mind that resistivity rho depends on first of all temperature, right? That if temperature will change, then resistivity will change. The resistivity will change, the resistance will also change, ready? અને કઈ રીતે ડિપેન્ડ કરે છે ભાઈ એ તમારે આગળ લેક્ચરમાં આવવાનું છે ડિટેલમાં. ઓકે, નેક્સ્ટ, રેઝિસ્ટિવિટી ડિપેન્ડ ઓન મટીરિયલ.
તો ઓબ્વિયસ વાત છે ભાઈ કે તમે મટીરિયલ ચેન્જ કરી નાખશો ભાઈ, કોપરની જગ્યાએ એલ્યુમિનિયમ લેશો તો એની રજિસ્ટિવિટી ઓબ્વિયસ વાત છે અલગ જ હશે, બીકોઝ જે વસ્તુ જે માણસ બદલે તેમ બધાના નેચર બદલે એ જ રીતે ભાઈ મટીરિયલ ચેન્જ થશે એની રજિસ્ટિવિટી ચેન્જ થવાની જ છે. ઓકે, નેક્સ્ટ ઇટ વિલ ડિપેન્ડ ઓન, નેક્સ્ટ it will depend on pressure or you can write mechanical stress. ready? હવે પ્રેશર ચેન્જ કરશો એની જે ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર છે ભાઈ એમાં કઈ પણ ચેન્જીસ આવશે, રેડી, અને એની રેઝિસ્ટિવિટી શું થાય ચેન્જ થઈ શકે. ઓકે, નેક્સ્ટ ઇટ વિલ ડિપેન્ડ ઓન લાઇટ or you can say intensity of light. ready? Intensity of light and rho is inversely proportional to intensity of light. ભાઈ યાદ રાખવા માટે જે ખાલી શોર્ટકટ, રેડી, તમારે એડ્રેસમાં આપેલું છે કઈ રીતે ડિપેન્ડ કરે છે તમને કહું ભાઈ. કોમન સેન્સની વાત છે કે ભાઈ હાઈ ઇન્ટેન્સિટીની લાઇટ તમે એના ઉપર શું કરશો ભાઈ ઇન્સિડન્ટ કરશો તો લાઇટના ફોર્મમાં એને શું મળશે ભાઈ એનર્જી મળશે એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન શું થશે ભાઈ તમને વધારે મળશે. ઓકે, અને એની વચ્ચે જે પોલારાઇઝેશન છે એ વધી જશે, વધારે ડિટેલમાં તમારે આગળ આવશે. અત્યારે તમારે ખાલી એમસીક્યુ માટે યાદ રાખવાનું છે ભાઈ કે રેઝિસ્ટિવિટી છે એ લાઇટ ઉપર પણ ડિપેન્ડ કરે છે અને એની જે ઇન્ટેન્સિટી છે એના ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, મતલબ કે ભાઈ હાઈ ઇન્ટેન્સિટી લાઇટ હશે તો રેઝિસ્ટિવિટી શું થશે ભાઈ ડિક્રીઝ થશે. ઓકે, નેક્સ્ટ ઇટ વિલ ડિપેન્ડ ઓન ઇમ્પ્યુરિટીઝ કે ભાઈ તમે ઇમ્પ્યુરિટીઝ નાખશો, ઇમ્પ્યુરિટીઝ છે એનું વધારે ડિટેલમાં તમારે ચેપ્ટર નંબર 14માં આવશે તો શું થશે ભાઈ રેઝિસ્ટિવિટી ચેન્જ થઈ શકે. પ્યોર સબસ્ટન્સ હોય અને ઇમ્પ્યોર સબસ્ટન્સ હોય ઓબ્વિયસ વાત છે ભાઈ એમાં રેઝિસ્ટિવિટી શું થાય ચેન્જ હોય. રેડી? નેક્સ્ટ થિંગ ઇટ વિલ ડિપેન્ડ ઓન મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, એન્ડ લાસ્ટ આ તમારે ખાસ રાખવાનું છે ભાઈ કે સુપર કંડક્ટર હશે, રેડી, એની રેઝિસ્ટિવિટી આઈડિયલી કેટલી હશે ભાઈ 0. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સુપર કંડક્ટર ભાઈ? કંડક્ટરનો મતલબ શું થશે ભાઈ કે જેનું રેઝિસ્ટન્સ એકદમ ઓછું હશે ને સુપર કંડક્ટરની સુપર સેબી ઉપર ભાઈ એની કંડક્ટિવિટી કેવી હશે ભાઈ ખૂબ જ વધારે, અને આઈડિયલી આપણે કહીએ એની કંડક્ટિવિટી કેવી હશે ઇન્ફાઇનાઇટ, અને ભાઈ કંડક્ટિવિટી ઇન્ફાઇનાઇટ હોય એની રેઝિસ્ટિવિટી શું થાય 0 થાય. તો આ બધા એક્સ્ટ્રા પોઈન્ટ છે જે તમારે એમસીક્યુઝ માટે યાદ રાખવા છે, તમારે એનસીઈઆરટીમાં આપેલા નહીં હોય, રાઈટ, તમારી એરલેસમાં આપેલા છે. આની તમે જ્યારે નોટ્સ મળે ત્યારે તમે લોકો ખાસ નોટ ડાઉન કરી લેજો. ઓકે, now next we will discuss about the unit of resistivity, right? Next we will discuss about the unit of resistivity. So here you can see R is equal to rho L by A. In last lecture we had derived the unit of resistivity, that was the unit of resistivity was ohm into meter. Again you can revise the unit of resistance is ohm, here meter square, here meter will cut and 1 meter in the denominator will go to the other side and you will get ohm into meter. હવે આપણે આગળ વાત કરી ભાઈ, અત્યાર સુધી મેં તમે જે ડિસ્કશન કર્યું ભાઈ that was only and only about resistivity. Now we will discuss about conductivity. Okay, તો ભાઈ ઓબ્વિયસ વાત છે conductivity છે, રેડી, જેનો આપણે સિમ્બોલ આપશું સિગ્મા, રાઈટ. તો conductivity is reciprocal of resistivity rho. એકદમ કોમન સેન્સની વાત છે ભાઈ કે જે મટીરિયલની રેઝિસ્ટિવિટી વધારે હશે એની કન્ડક્ટિવિટી કેવી હશે ભાઈ ઓછી, અને જે મટીરિયલની રેઝિસ્ટિવિટી ઓછી હશે તો એની કન્ડક્ટિવિટી કેવી હશે વધારે. હવે આપણે યુનિટની વાત કરી, ખાસ ધ્યાન આપજો. ચલો ભાઈ, કન્ડક્ટિવિટીનો યુનિટ શું થશે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન યુનિટ ઓફ રેઝિસ્ટિવિટી ઇઝ ઓહમ ઇન્ટુ મીટર. ઓકે, સો ઇટ વિલ ગો ઇન્ટુ ધ ન્યુમેરેટર, યુ વિલ ગેટ ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ. રેડી? ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ. હવે યાદ કરો ભાઈ મેં તમને એક બે લેક્ચર પહેલા આ બધું સમજાવેલું હતું કે ભાઈ ઓહમ ઇનવર્સ એટલે શું થાય, રાઈટ, ઉલટો ઓમેગા. ઘણા બધા યુનિટ છે, ઓર યુ કેન રાઇટ મોહો ઇન્ટુ મીટર ઇનવર્સ. રેડી? મોહો ઇન્ટુ મીટર ઇનવર્સ. હજી એક મેં તમને યુનિટ આપ્યો હતો ભાઈ, મોહો એટલે શું થશે સાયમન. રેડી? સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ. તો આ બધા યુનિટ કોના થશે ભાઈ કંડક્ટિવિટીના. ઓકે, નેક્સ્ટ થિંગ, ચલો ફરી રિપીટ કરું છું. આપણે શું વાત કરી ભાઈ રેઝિસ્ટિવિટી, જેની રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટિવિટી ઇઝ કંડક્ટિવિટી. હવે આપણે ડિસ્કસ કરી રેઝિસ્ટન્સ એન્ડ કન્ડક્ટન્સ, જેના વિશે મેં તમને ઓલરેડી ઓહ્મ્સ લોમાં પણ વાત કરેલી હતી લેક્ચરના એન્ડમાં. ઘણા બધા મેં તમને એમસીક્યુ શીખવાડ્યા હતા એના માટે. રેડી? તો પાછું એકવાર રિવાઇઝ કરી દઉં છું ભાઈ કે કંડક્ટન્સ, સિમ્બોલ ઓફ કંડક્ટન્સ યુ કેન ટેક G. અલગ અલગ બુકમાં અલગ અલગ સિમ્બોલ હશે, એમાં કઈ મૂંઝવણ નથી. કંડક્ટન્સ G is equal to 1 upon resistance. Right? You know the reciprocal of resistance is equal to conductance.
રેડી? તો આ થઈ આપણે અલગ અલગ 4 ક્વોન્ટિટીઝની વાત, રેઝિસ્ટિવિટી, કન્ડક્ટિવિટી, then રેઝિસ્ટન્સ એન્ડ કન્ડક્ટન્સ. હવે હું તમને એક બહુ મસ્ત સ્માર્ટ ચાર્ટ છે ડ્રો કરીને આપું છું. રેડી? તમારે ખાસ નોટ ડાઉન કરી લેવાનો, એટલે ક્યારે પણ તમને આની વચ્ચે કન્ફ્યુઝન નહીં રહેશે. ઓકે? So now we are going to draw our smart chart, right, for these all 4 quantities. So please focus on this smart chart. One we had derived resistance, right, and its symbol was R, resistance. Ready? Then we had discussed about resistivity. Okay, resistivity. That symbol was rho. Then we had discussed about conductance. Okay, and its symbol was Z. And then we had discussed about conductivity, and that symbol was sigma. Ready? Now you know the unit of resistance is omega. Ready? You know the equation of resistance is rho L by A. That shortcut was rho law. Ready? Now the unit of resistivity, the unit of resistivity, it is ohm into meter. Now conductance is reciprocal of resistance. So here the equation will be G is equal to 1 by R. Ready? G is equal to 1 by R. And its unit will be 1 by ohm. So you will get ohm inverse. So you will get mho. Right? And like this. And also you can write Simon. Ready? And now the last, conductivity. Conductivity is reciprocal of resistivity. So you will get sigma is equal to 1 by rho. So its unit will be, you can see here, 1 upon ohm into meter. So you will get ohm inverse, meter inverse. So you will get mho into meter inverse. So you will get invert omega into meter inverse, or you can see into meter inverse. So in this video we had discussed about resistance, resistivity, conductance and conductivity in detail, and last we had drawn word smart chart. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.